માવઠું ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. કચ્છ જિલ્લામાં ફરી એકવાર વિવિધ સ્થળોએ વરસાદી વાદળો ઘેરાયા અને માવઠું બનીને વરસ્યા. જાણે કે ચોમાસું જામ્યું હોય એમ કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા માવઠાના દ્રશ્યો છે. ભુજના માધાપર, ભુજોડી સહિત આસપાસના વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણ પલટાયું અને વરસાદી ઝાપટા પડ્યા. માધાપર અને કાલિદ તલાવડી કેટલાક સ્થળોએ તો કરા સાથે વરસાદ ખાબક્યો. આ તરફ અંજારના ખોખરા તેમજ આસપાસના વિસ્તારોમાં માવઠું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ભુજના માધાપરમાં પણ બપોર બાદ અચાનક જ વાતાવરણ પલટાઈ ગયું. માધાપર હાઈવે વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ચોમાસા જેવો કાટ ઘડાયો. અચાનક વાતાવરણમાં પલટા બાદ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતના પાક પર ખતરો મંડાયો છે. મહત્વનું છે કે માર્ચના અંતે હવામાન વિભાગે કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યના ખેડૂતો પર ફરી તોળાઈ રહ્યો છે માવઠાનો ખતરો. હવામાન વિભાગે ડરામણી આગાહી કરી. હજુ નથી ગયું માવઠાનું સંકટ. માર્ચના અંતે ખાબકી શકે છે કમોસમી વરસાદ. રાજ્યના ખેડૂતો પરથી આકાશી આફત હટવાનું નામ નથી લઈ રહી. હજુ ખેડૂતો માવઠાના મારમાંથી બહાર આવે એ પહેલા ફરી આફતના વાદળો ઘેરાવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે, જેના કારણે કેટલાક વિસ્તારમાં ફરી માવઠું ત્રાટકી શકે છે. આગામી 3 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, પરંતુ ત્યારબાદ કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા છે. 29 માર્ચે બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં માવઠાનો ખતરો છે, જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી છે. आज का जो फोरकास्ट है 25 से 31 मार्च तक, इसमें 25 से 28 तक मौसम आमतौर पर शुष्क रहेगा. 28 के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस में लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा. इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है. और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद के लिए हम लोग दिए हैं. વધુ એક આકાશી આફત માટે તૈયાર રહેજો. અંબાલાલ પટેલે માવઠા અંગે કરી મોટી આગાહી. રાજ્યના ખેડૂતો રહેજો સાવધાન. ફરી ઘેરાયા આકાશી આફતના વાદળો. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. માર્ચ મહિનાના અંતમાં પણ ખેડૂત પર મહાઆફતના એંધાણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના ખેડૂતો આગામી 10 દિવસ સાવધાન રહે, કારણ કે પશ્ચિમી વિક્ષેપને કારણે ક્યાંક કમોસમી વરસાદ ખાબકી શકે છે. અંબાલાલે આગાહી કરી કે 28 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે, કારણ કે એક પછી એક વિક્ષેપમાં ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુ અને શક્યતા રહે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. હવામાનમાં પલટો આવશે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે. અંબાલાલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત ઉપરાંત મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ માવઠું ત્રાટકી શકે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં પણ હવામાનમાં પલટો આવી શકે. મહેસાણાના, પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદના બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગ ભભૂકતા અફરાતફરી મચી ગઈ. સેટેલાઇટના શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી ગઈ. બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં એકાએક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બસ સ્ટેશનમાંથી આગને કારણે ધુમાડા નીકળી રહ્યા છે. જો કે આગને પગલે તમામ મુસાફરો બસ સ્ટેન્ડથી સલામત રીતે દૂર જતા રહ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બસ સ્ટેન્ડને આગને કારણે નુકસાન થયું. મહત્વનું છે કે આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. એક અંદાજ પ્રમાણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યો હોવાનું અનુમાન છે. આ તરફ કચ્છના કંડલામાં લાગી છે ભીષણ આગ. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની કંપનીમાં ભીષણ આગ લાગી. એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી. કાઝીઝ પ્રશાસન ચોક્કસ કઈ કંપનીમાં આગ લાગી છે તેની વિગતો આપવામાં અસમર્થ છે. ભીષણ આગથી દૂર દૂર સુધી દેખાયા છે ધુમાડા. ગાર્મેન્ટ કંપનીમાં આગ લાગી હોવાનું અનુમાન છે.
સુરતમાં આગ એટલી હદે ફેલાઈ ગઈ કે સતત બીજા દિવસે પણ બેકાબુ બની આગ ઓલાવવા 10 ગાડીઓ મથી રહી છે. સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી. સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભીષણ આગ બીજા દિવસે પણ યથાવત રહી, જ્યારે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચાલુ હોવા છતાં આગ સંપૂર્ણ કાબૂમાં આવી નથી અને અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ લીટર પાણી વપરાયું છે. જ્યારે આગ કાબૂમાં આવતા હજુ 24 કલાકથી વધુ સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાને લઈને કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આક્ષેપ કર્યો છે કે આગ સ્વાભાવિક નહીં પરંતુ ષડયંત્રપૂર્વક લગાવવામાં આવી હોઈ શકે છે અને કચરા નિકાલના કોન્ટ્રાક્ટરમાં ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ ગણાવી ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસની માંગ કરી છે. બીજી તરફ આગના કારણે ફેલાતા ધુમાડાના કારણે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે. મહત્વનું છે કે લગભગ 50 દિવસ પહેલા પણ આ જ સાઇટ પર આગ લાગી હતી, પરંતુ તે ઘટનાનો અત્યાર સુધી કોઈ સત્તાવાર રિપોર્ટ જાહેર થયો નથી. આવી સ્થિતિમાં ફરી આગ લાગવી અનેક સવાલો ઊભા કરે છે અને સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ જરૂરી બનાવે છે. કોંગ્રેસે આ ઘટનાને કચરા કૌભાંડને ઢાંકવાનો પ્રયાસ ગણાવ્યો છે અને સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે સાથે આગ પાછળના વાસ્તવિક કારણો શોધી બહાર લાવવા માટે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. અમદાવાદમાં અલગ અલગ અકસ્માતના 2 બનાવ. જમાલપુરમાં પૂર ઝડપે સ્કોર્પિયો ફૂટપાથ પર ચડી ગઈ. અમદાવાદના જમાલપુર અને નવરંગપુરામાં અકસ્માતની ઘટનાઓ બની. જમાલપુરમાં સ્કોર્પિયો ચાલકે કાર ફૂટપાથ પર ચડાવી દીધી, તો આ તરફ નવરંગપુરામાં બુલેટ ચાલકે એક્ટિવાને ટક્કર મારી. પ્રથમ વાત જમાલપુરના અકસ્માતની કરીએ તો સ્કોર્પિયો ચાલકે ફૂટપાથ પર ગાડી ચડાવી દેતા અફરાતફરી મચી ગઈ. ગાડી પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો. જોકે અકસ્માતમાં કોઈ ઈજા નથી થઈ. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કાર ચાલક સગીર હોવાની પણ ચર્ચા છે. આ તરફ નવરંગપુરા સ્ટેડિયમ પાસે અકસ્માતની ઘટના બની. બુલેટ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. બુલેટની ટક્કરથી એક્ટિવા પર જઈ રહેલા 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કેરબામાં નહીં, વાહનની ટાંકીમાં જ ભરાવી શકાશે પેટ્રોલ. પેટ્રોલની સંગ્રહખોરી પર સરકારની લાલાક. હવેથી ફક્ત વાહનની ટાંકીમાં જ મળશે ઇંધણ. પેટ્રોલની સંગ્રહખોરી કરનારાઓ સામે તંત્રએ કડક પગલાં લીધા છે. પેટ્રોલ ડીઝલ ખૂટી પડવાની અફવા વચ્ચે મોટી સંખ્યામાં નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી છે. ત્યારે રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલ મુદ્દે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ઇંધણ કટોકટીની અફવા વચ્ચે પરિપત્ર જાહેર કર્યો છે કે ઇંધણ ફક્ત વાહનોની ટાંકીમાં જ પુરાવાનું રહેશે. તેને બેરલ કે બીજા કોઈ પાત્રમાં વેચી નહીં શકાય. આમ જો તમે કોઈ બોટલ કે કેર્બો લઈને ગયા તો તેમાં પણ ઇંધણ ભરી નહીં શકાય. આ ઉપરાંત જો પેટ્રોલ ડીઝલની કૃત્રિમ અછત સર્જવામાં આવી અને તેની સંગ્રહખોરી કરવામાં આવી તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકારના પરિપત્ર પ્રમાણે ખેડૂતોને બેરલમાં વધુમાં વધુ 200 લીટર ઇંધણ લેવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે ટેલિકોમ કંપનીઓને મોબાઈલ ટાવર માટે 1000 લીટર સુધી ડીઝલ લેવાની મંજૂરી આપવામાં આવી છે. જીપને રિવર્સમાં ફેરવીને સ્ટન્ટ કરવા યુવકોને ભારે પડ્યા, પોલીસે સકંજામાં લીધા. વેકેશન નજીક છે ત્યારે સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જામી છે. આ દરમિયાન ટેબલ પોઈન્ટ પર કેટલાક યુવકો દ્વારા ખુલ્લી જીપમાં જોખમી રીતે સ્ટેન્ડ કરવામાં આવી રહ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અથવા પોલીસના ધ્યાને આવતા સાપુતારા પોલીસ મથકની ટીમ તુરંત એક્શનમાં આવી. પોલીસે જાહેર સ્થળે લોકોના જીવ જોખમમાં મૂકીને સ્ટન્ટ કરનાર ગાડી ચાલકને ઝડપી પાડ્યો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ પ્રવાસન સ્થળો પર શિસ્ત જાળવવાનો અને અકસ્માતો રોકવાનો છે. પકડાયેલા શખ્સ અને તેની જીપ સાથેનો ફોટો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે અન્ય લોકો માટે એક ચેતવણી સમાન છે. દેશી દારૂ ભરેલા પ્લાસ્ટિકના કોથળા ઝડપાયા. દ્વારકાના ભાણવડમાં પોલીસની કાર્યવાહી. ફિલ્મી સ્ટાઇલમાં પોલીસે ઝડપી પાડ્યો 1000 લીટર દારૂ. ભાણવડ નજીક પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં કારનો પીછો કરી લાખોની કિંમતની દેશી દારૂ સાથેનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી. આ દરમિયાન એક શંકાસ્પદ કાર જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે ચાલકે પોલીસને ચકમો આપીને કાર હંકારી મૂકી. આખરે પોલીસે બુટલેગરની કારનો પીછો કરીને કારને અટકાવીને દેશી દારૂનો અંદાજે 1000 લીટર જેટલો જથ્થો ઝડપી પાડ્યો. સમગ્ર મામલે પોલીસે કાર સહિત કુલ 15,50,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી. જોકે આરોપી કાર છોડીને ફરાર થઈ જતા આરોપીને દબોચી લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. જામનગરમાં પોલીસને મળી મહત્વની સફળતા. ગેંગવોરના 6 આરોપીને દબોચ્યા. જામનગરમાં જૂની અદાવતમાં લોહિયાળ ગેંગવોરની ઘટના બની હતી. આ ઘટનાની ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીઓને સકંજામાં લઈ લીધા. આ સાથે જ ફાયરિંગ અને હુમલાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી. પોલીસે હથિયારો સાથે 6 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દેશી તમંચા, કારતૂસ, લોખંડની પાઇપ અને 2 લક્ઝરી કાર સહિત 18 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો. તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલામાં જૂની અદાવતના બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે જામનગર દ્વારકા હાઈવે પર 22 માર્ચે એક યુવક અને તેના સાથીઓ પર હિંસક હુમલો થયો, જ્યારે તેઓ પોતાની કારમાં જઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓએ ફાયરિંગ સાથે તેમનો પીછો કરીને ગાડીને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યા. ઘટના બાદ એલસીબી, એસઓજી અને સિક્કા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરી
6 આરોપીની ધરપકડ કરી લીધી છે. જો કે હજુ મુખ્ય આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પુત્રવધૂની લાશને ગાડીમાં મૂકીને નાસી ગયા સાસરિયા. આ ચોંકાવનારી ઘટના ધાનેરામાં બની. બનાસકાંઠાના ધાનેરામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષ દ્વારા પુત્રવધૂના મૃતદેહને ખાનગી હોસ્પિટલ આગળ એક ગાડીમાં રજોતો મૂકી દેવામાં આવ્યો. આ ઘટના અંગેની જાણ પિયર પક્ષને થતાં જ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા. મહત્વનું છે કે નાનુડા ગામની 25 વર્ષીય દીકરીના ગોળા ગામે લગ્ન કરતા, જો કે ત્યારબાદ કોઈ કારણોસર દીકરીનું મૃત્યુ નિપજ્યું, જેના મૃતદેહને સાસરિયા કે એક ખાનગી હોસ્પિટલ આગળ કારમાં છોડીને ચાલ્યા ગયા. આ ઘટના અંગેની જાણ થતાં જ પિયર પક્ષના લોકો તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ સમક્ષ ન્યાયની માંગણી કરી. ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. કથિત યોગ ગુરુ પ્રદીપની કામલીલાનો પર્દાફાશ. મહિલાઓ સાથે અશ્લીલ વાત કરતો હોવાનો પૂર્વ સાધકનો આક્ષેપ. પ્રદીપ ગુરુજીનો વધુ એક ભાંડો ફૂટ્યો. વોટ્સએપ પર ગ્રુપ બનાવી યુવતીઓ સાથે પ્રેમના લાભ કરતો હતો. સુરતમાં કથિત યોગ ગુરુ પ્રદીપ સામે ગંભીર આક્ષેપો સાથે વધુ કારનામા સામે આવ્યા. નકલી નોટના મામલા વચ્ચે હવે તેની કામલીલાનો પણ પર્દાફાશ થયો. આશ્રમના પૂર્વ સાધકે ખુલાસો કરતા જણાવ્યું કે પ્રદીપ મહિલાઓ સાથે અશ્લીલ રીતે વાતચીત કરતો અને તેમની સામે અયોગ્ય વર્તન કરતો. આક્ષેપ મુજબ છોકરીઓ અવાજ ઉઠાવે તો તેમને પૈસા આપી ચૂપ કરાવતો અને લખાણ લઈ લેતો કે તેઓ પોતાની મરજીથી આશ્રમમાં આવ્યા છે. પૂર્વ સાધકે આ સંબંધિત પુરાવા અને ઓડિયો ક્લિપ પણ રજૂ કર્યા છે. રાતે 12 વાગ્યા પછી અમુક છોકરીઓને કાંઈ એને પ્રોબ્લેમ છે એમ કરીને તારી તપાસ કરવાની છે. રાતે આશ્રમમાં ત્યાં સંસ્થામાં રાતે પણ રોકાણ પણ ત્યાં છોકરીઓ કરતા એવું મને જાણવા મળેલું. એના સ્ટાફમાં જે એક લેડીઝ કામ કરતી એ લેડીઝે પણ જે આ બધા સ્ક્રીનશોટ આપેલા છે સંસ્થાને. વધુમાં આશ્રમના નામે સાધકો પાસેથી પૈસા લઈ ઠગાઈ કરતો અને પૈસા પરત માંગતા ધમકીઓ આપતો હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે હવે વધુ તપાસની માંગ ઉઠી રહી છે. તેમજ તેના આશ્રમ પર બુલડોઝર કાર્યવાહીની પણ માંગ છે. એલપીજી વપરાશકર્તાઓ માટે મોટો નિર્ણય. પીએનજી લાઇન નજીક છે તેવા ગ્રાહકો માટે સમાચાર. પીએનજી કનેક્શન લેવા અપાશે સૂચના. ઘર પર પોસ્ટથી મોકલાશે સૂચના. સૂચના મળ્યા બાદ 3 મહિનામાં કરવાની રહેશે અરજી. 3 મહિનાની સમય મર્યાદામાં લેવાનું રહેશે પીએનજી કનેક્શન. અરજી નહીં કરે તેઓનો એલપીજીનો પુરવઠો બંધ થઈ જશે. ટેકનિકલ રીતે પીએનજી લેવું શક્ય ન હોય તો એનઓસી આપવું પડશે. દેશમાં અંદાજે 60 લાખ એલપીજી ગ્રાહકોના ઘરની નજીક છે પીએનજી પાઇપ. એલપીજી ગ્રાહકો પીએનજીમાં શિફ્ટ થશે તો ઘટશે આયાત પર નિર્ભરતા. પીએનજીને લઈને દેશમાં છે સંતોષકારક સ્થિતિ. એક એવું ગામ કે જ્યાંના લોકો પથરાળા અને કાચા રસ્તા પર ચાલવા મજબૂર છે. છોટાઉદેપુરના ગામની મુશ્કેલી ભરી દાસ્તાન. અનેકવાર દ્રશ્યો સામે આવ્યા છે. પાકા રસ્તા ન હોવાથી અનેકવાર આવી ઘટનાઓ બન્યા બાદ પણ કેટલાય વિસ્તારોની સ્થિતિ હજુ પણ દયનીય છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ તુરખેડા ગામે આજે પણ પાકા રસ્તાથી વંચિત છે. પાકા રોડ રસ્તાના નામે ફક્ત પથરાળ કાચા રસ્તાઓ જ છે. વર્ષોથી અહીં પાકા રસ્તા ન હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાના અભાવે અગાઉ હૃદયદ્રાવક ઘટનાઓ પણ બની ચૂકી છે. 1.5 વર્ષ અગાઉ જે પ્રસૂતિ મહિલા હતું રસ્તો ન હોવાના કારણે મૃત્યુ પામ્યા હતા. તે પછી 1, 2, 3 બહેનો જેવી એક બેન મરી ગઈ, એનું બાળક મરી ગયું, પોતે બેન મરી ગઈ, એવા 2-3 કેસ થઈ ગયા. ગયા વર્ષે રસ્તામાં પ્રસૂતિ થતા મહિલાનું મોત થઈ ગયું, જેથી હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરીને સરકારને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા હતા. 7 કિલોમીટરનો પાકો રસ્તો મંજૂર થયો અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, પરંતુ આજ સુધી રસ્તો બન્યો નથી. નવી પોલિસીને કારણે સાસણગીરના ખેડૂતોની ઊંઘ હરામ. રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરવાનો ડર. 0 થી 1 માં જો અમને ફાર્મ હાઉસ સરકારોનું કરવા દે, હાલવા દે, વિનંતીથી અધિકારીઓ, તો અમારા છોકરા રોટલા ખાય, રોટલા નીકળે. સાસણગીર પંથકના ખેડૂતની આ સરકારને અરજ છે. અહીંના ખેડૂતો એક પોલિસીને લઈને મૂંઝવણમાં મુકાયા છે. ગુજરાતને વૈશ્વિક સ્તરે ટુરિઝમ હબ બનાવવા માટે સરકાર નવી હોમ સ્ટે અને ઇકો ટુરિઝમ પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે સાસણગીરના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. સાસણગીર જંગલની આસપાસના વિસ્તારમાં ખેડૂતો ખેતીની સાથે હોમ સ્ટે ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ખાસ કરીને 1 કિલોમીટર બફર ઝોનમાં આવેલા ખેતરોના નાના સ્તરે 5 થી 6 રૂમ ધરાવતા હોમસ્ટે ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ હવે વન વિભાગ ઇકો સેન્સિટિવ ઝોનમાં નિયમોનો હવાલો આપી આ હોમસ્ટે પર કાર્યવાહી કરી રહ્યું છે. ડિમોલિશનની નોટિસો ફટકારવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ગીરના પર્યાવરણ અને સિંહોના સંરક્ષણમાં સ્થાનિકોનો મોટો ફાળો છે. જો હોમસ્ટે અને એગ્રો ટુરિઝમને માન્યતા નહીં મળે તો યુવાનોને રોજગારી માટે શહેરમાં સ્થળાંતર કરવું પડે એવી દહેશત છે. દેવળિયા સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓ માટે હોમસ્ટે એક મહત્વપૂર્ણ સુવિધા બની ચૂક્યા છે, પરંતુ એનઓસી ન મળતા ટુરિઝમ ચેઇન પર અસર પડી રહી છે. અનોખા અંદાજમાં જોવા મળ્યા કપિરાજ. સ્થાનિકના હાથમાંથી મોબાઈલ છીનવી લઈને લીધી સેલ્ફી.
કપિરાજે એવું કુતૂહલ સર્જ્યું કે લોકો જોતા રહી ગયા. સ્થાનિકોના હાથમાંથી કપિરાજે મોબાઈલ છીનવી લીધો અને પાડવા લાગ્યા સેલ્ફી. સરસ્વતી તાલુકાના આધાર ગામે એક અનોખી ઘટના સામે આવી, જેમાં એક કપિરાજે સ્થાનિક વ્યક્તિ પાસેથી મોબાઈલ છીનવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. આધાર ગામના રાવળવાસ વિસ્તારમાં રહેતા સ્થાનિકના હાથમાંથી કપિરાજે અચાનક મોબાઈલ ઝડપી લીધો હતો. મોબાઈલ મેળવ્યા બાદ કપિરાજે અજીબ હરકતો શરૂ કરી દીધી, જેને જોઈને આસપાસના લોકોમાં કુતૂહલ ફેલાયું. સોશિયલ મીડિયામાં વાનરની અજીબોગરીબ હરકતનો વિડીયો વાયરલ થયો, જેમાં જોઈ શકાય છે કે કપિરાજ જાણે સેલ્ફી લેતા હોય અથવા રીલ બનાવતા હોય તે રીતે નખરા કરતા જોવા મળ્યા. આજના સેલ્ફી અને સોશિયલ મીડિયા ટ્રેન્ડની અસર પ્રાણીઓ સુધી પહોંચી ગઈ છે તેવી લાગણી સર્જાઈ. મહત્વનું છે કે લાંબા સમય સુધી ચાલેલા આ ડ્રામા બાદ અંતે કપિરાજ ખાવાની લાલચમાં આવી ગયો અને મોબાઈલ નીચે ફેંકી દીધો, જેના કારણે મોબાઈલ માલિકને ફરીથી પોતાનો ફોન મળી ગયો. જો કે આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. એક ખતરનાક વનસ્પતિ સામે વન વિભાગે કરી સર્જિકલ સ્ટ્રાઇક. વન્ય પ્રાણીઓના અસ્તિત્વ પર તોળાતું જોખમ ટળ્યું. સિંહ માટે ખતરનાક એવી કુવાડિયા નામની વનસ્પતિનું આક્રમણ વધ્યું હતું. ખાસ કરીને ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે આ વનસ્પતિ જોખમકારક હતી. આ વનસ્પતિના આક્રમણ સામે પણ વન વિભાગે સર્જિકલ સ્ટ્રાઇક હાથ ધરીને સિંહો સહિતના વન્ય પ્રાણીઓના અસ્તિત્વ પર તોળાતું જોખમ ટાળ્યું છે. એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલમાં છેલ્લા કેટલાક સમયથી કુવાડિયા નામની વનસ્પતિએ માજા મૂકી છે. આ બિનજરૂરી વનસ્પતિ ગીરની કુદરતી આહાર શૃંખલાને છિન્ન ભિન્ન કરી નાખતી હતી, જેના કારણે માત્ર તૃણાહારી જ નહીં પરંતુ ગીર જંગલના રાજા સિંહના અસ્તિત્વ સામે પણ ગંભીર ખતરો ઊભો થયો. જેથી વન વિભાગે હાથ ધરેલા એક સફળ પ્રયોગને કારણે હવે ગીરના જંગલોમાં ફરીથી ઘાસના મેદાનો લહેરાવા લાગ્યા છે. કુવાડિયા વનસ્પતિની એક આક્રમક પ્રજાતિ છે. આ વનસ્પતિ સ્થાનિક પોષક ઘાસ જેમ કે જીંજવો અને સણિયારને ઉગવા દેતી નથી. કુવાડિયાનો ફેલાવો વધતા ચિત્તલ, સાબર અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓને ખોરાક મળતો બંધ થયો, કારણ કે કોઈ પણ વન્યજીવ આ વનસ્પતિને ખાતું નથી. ખોરાકના અભાવે તૃણાહારી પ્રાણીઓ અન્યત્ર સ્થળાંતર કરવા લાગ્યા, જેના સીધા પરિણામે સિંહ અને દીપડા જેવા શિકારી પ્રાણીઓને શિકાર મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ કારણે કુવાડિયામાં ફૂલ કે બીજ આવે તે પૂર્વે મિકેનિકલ કટરનો ઉપયોગ કરીને તેને જમીનદોસ્ત કરી દેવાય. આ ફેરફારને કારણે વન્યજીવોના પરિદૃશ્યમાં મોટો બદલાવ આવ્યો. હવે આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ચિત્તલ અને સાબર ચરતા જોવા મળે છે અને તેમની પાછળ સિંહના પરિવારો પણ આ નવનિર્મિત ઘાસિયા મેદાનમાં પરત ફર્યા છે. સતત 9 દિવસના ઘટાડા બાદ સોના ચાંદીમાં ફરી તેજી આવી. સોનાના ભાવમાં ₹5,500 જ્યારે ચાંદીમાં ₹13,000 વધારો થયો. સોનાનો ભાવ 1,50,000 પર પહોંચ્યો તો 1 કિલો ચાંદીનો ભાવ 2,43,000 થયો. રાજકોટમાં રાધેકૃષ્ણ ડેરીના દૂધનો નમૂનો ફેલ. ફૂડ વિભાગની તપાસમાં દૂધમાં ફોરેન ફેટ જોવા મળી. દૂધના ઊંચા ભાવ માટે વેજીટેબલ ઓઇલ ઉમેરવાની શંકા. આરોગ્ય વિભાગે ફૂડ ચકાસણી અભિયાન હાથ ધર્યું. 23 ફૂડ ધંધાર્થીઓની કરાઈ તપાસ. નવસારીમાં સંબંધોને લાંછન લગાવતી ઘટના. સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા 2 દીકરીઓ બની ગર્ભવતી. મોટી દીકરીને 2 માસ અને નાની દીકરીને 5 માસનો ગર્ભ હોવાનું ખુલ્યું. પોક્સકો એક્ટ હેઠળ ગુનો નોંધી હાથ ધરી તપાસ. અમરેલીના દિવાળા ગામમાં ઝેરી મધમાખીનો આતંક. બસ સ્ટેશન નજીક અચાનક મધમાખીમાં ટોળાએ હુમલો કરતા 6 લોકોને સારવાર હેઠળ ખસેડાયા. ઝેરી મધમાખીના ડંખને લઈને લોકોમાં ફેલાયો ડર. બનાસકાંઠાના અમીરગઢમાં 37 પશુઓને કતલખાને લઈ જતા ઝડપાયેલા રાજસ્થાનના 2 આરોપીઓને કોર્ટે 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ પણ ફટકાર્યો. અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી વર્ષ 2021માં 37 પશુ ભરેલું ટેન્કર ઝડપાયું. સમગ્ર મામલે અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ. પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે રાજકોટથી એક વિડીયો વાયરલ થયો. વિડીયોમાં લોકો પેટ્રોલ અને ડીઝલ લેવા માટે કેરબા લઈને લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા. દેરડી કુંભાજી વિસ્તારમાં કેટલાક લોકો કેરબા લાઇનમાં મૂકી પેટ્રોલ લેવા માટે કરી રહ્યા છે પ્રયાસ. સુરત શહેરમાં પોલીસને લાંબા સમયથી ફરાર રહેલા રીઢા આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. 26 વર્ષથી ફરાર અને ટોપ 16 ઇનામી આરોપીને મહારાષ્ટ્રના સાંગલીના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો. લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. જીરું, વરિયાળી સહિતની આવક થતા ઊંઝા એપીએમસી ધમધમી ઉઠ્યું, પરંતુ યુદ્ધની માઠી અસર પણ દેખાઈ. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ મહેસાણાના ઊંઝા એપીએમસીમાં અત્યારે હાર્વેસ્ટિંગ સિઝનનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે દિવાળીના વરસાદને કારણે સિઝન થોડી મોડી શરૂ થઈ છે, પરંતુ હવે બજારમાં નવી આવકનો ભરમાર ચાલુ થઈ ગઈ છે. ઊંઝા માર્કેટયાર્ડમાં અત્યારે જીરું, વરિયાળી, ઈસબગુલ અને રાયડા જેવા મસાલા પાકની આવક પરાકાષ્ઠાએ પહોંચી છે. જીરુની દરરોજ 40 થી 50,000 બોરી આવક થતાં તેની કિંમત 4,000 થી 4,500 સુધી પહોંચી છે. ઈસબગુલ અને ધાણા પણ સારી આવક સાથે બજારમાં આવી રહ્યા છે, જ્યારે એપ્રિલમાં રાજસ્થાનથી માલ આવવાનો શરૂ થશે, જેનાથી આવકમાં મોટો વધારો જોવા મળશે. ગલ્ફ દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે મસાલા પાકની એક્સપોર્ટની ડિમાન્ડ બિલકુલ નથી. કન્ટેનર બજારમાં સ્થિતિ ખરાબ છે, માલ અટવાયેલો છે અને
શિપિંગ ભાડા વધી ગયા છે. ચીન જેવા દેશમાં એક્સપોર્ટ ચાલુ છે, પણ છતાં ડિમાન્ડ ઓછી હોવાને કારણે જીરું અને વરિયાળીના ભાવમાં ₹100 થી ₹200 ની મંદી જોવા મળી રહી છે. હાલ ઊંઝા માર્કેટયાર્ડમાં સિઝન ચાલુ છે, પરંતુ યુદ્ધના વાદળોએ એક્સપોર્ટ પર બ્રેક લગાવી દીધી છે. હરાજીની કામગીરી હાલમાં બંધ છે અને આગામી એપ્રિલમાં ફરી શરૂ થશે. એક એવો એક્સપ્રેસ વે કે જે બન્યો લોકો માટે આકર્ષણ. આ બ્રિજ ગુજરાત અને મહારાષ્ટ્રને ઝડપી અને સુગમ જોડાણ આપશે. ભરૂચના વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર આઇકોનિક 8 લેન કેબલ સ્ટેટ બ્રિજ હવે લોકો માટે સુવિધાજનક બન્યો છે. આધુનિક એન્જિનિયરિંગ અને ટેકનોલોજીથી બનેલો આ બ્રિજ વાહન વ્યવહારને સરળ અને ઝડપી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. કેબલ સ્ટેટ ડિઝાઇન સાથે ઊંચા પાયલન સાથે મજબૂત સ્ટીલ કેબલ દ્વારા ડેકને ટેકો આપવામાં આવ્યો છે, જેથી 8 લેનની સુવિધા ધરાવતા બ્રિજ પર મોટી સંખ્યામાં વાહનો સરળતાથી પસાર થઈ શકે, જેના કારણે ટ્રાફિકનો ભાર ઘટાડવામાં મદદ મળશે. આ બ્રિજનું નિર્માણ ભારે વાહન વ્યવહાર અને લાંબા ગાળાના ઉપયોગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા માટે આધુનિક માપદંડો અપનાવવામાં આવ્યા છે. આ બ્રિજ ગુજરાત અને મહારાષ્ટ્રને ઝડપી અને સુગમ જોડાણ આપશે. ફરી શરૂ થયો ગોબર ગેસનો ઉપયોગ. વલસાડની ગૌશાળામાં ગોબર ગેસથી બનાવાઈ રહ્યું છે ભોજન. ઇઝરાયલ ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને ગુજરાતમાં ઘરેલું ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે, ત્યારે હવે લોકોએ ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યો છે. વલસાડના ઉમરસાડીમાં એક ગૌશાળામાં સરકારી સહાયથી બનાવવામાં આવેલા ગોબર ગેસ પ્લાન્ટમાંથી નીકળતા ગેસનો ઉપયોગ રસોઈ બનાવવા થઈ રહ્યો છે. ગાયોના પાલન અને દૂધ ઉત્પાદન સાથે મફતમાં ગોબર ગેસ પણ મળી રહ્યો છે. આ ગૌશાળામાં અંદાજે 80 જેટલી ગાયો છે. ગાયોના છાણ તથા ગૌમૂત્રનો ઉપયોગ કરીને ગોબર ગેસ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટના નિર્માણ માટે આશરે 11,32,000 રૂપિયાનો ખર્ચ થયો છે, જેમાંથી 50% સહાય સરકાર તરફથી મળી છે. ગોબર ગેસથી દરરોજ 10 થી વધુ લોકોનું ભોજન બનાવવામાં આવે છે. રાજ્યમાં ગેસના સિલિન્ડરની તંગી વર્તાઈ રહી છે, ત્યારે આ પરિવાર માટે બાયોગેસ પ્લાન્ટ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. સીએ બનવા માટે પૈસાની જરૂર પડતા યુવકે શરૂ કરી શરબતની લારી. સુરતના યુવકની અનોખી કહાની. આ યુવકની હિંમતને સલામ, કારણ કે આ યુવક શરબત વેચીને પરિવારને કરી રહ્યો છે મદદ. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાત ફરી એક વખત સાર્થક થઈ છે ડાયમંડ સિટી સુરતમાં. શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 21 વર્ષના યુવાને સંઘર્ષ સામે લડી લેવાનો સંકલ્પ કર્યો અને આજે તે જિંદગીથી હારી ગયેલા લોકોને પ્રેરણા આપી રહ્યો છે. મરાઠાનગરમાં વસવાટ કરતો 21 વર્ષનો કૌશિક મિશ્રા પોતાના જીવનના પડકારોને હરાવીને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. આર્થિક તંગી વચ્ચે પણ કૌશિકે હાર માનવાને બદલે મહેનત અને સ્વાભિમાનનો માર્ગ પસંદ કર્યો. કૌશિકે બિલાના શરબતનો સ્ટોલ શરૂ કર્યો, જે આજે તેના માટે આવકનું મુખ્ય સાધન બની ગયો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતો કૌશિક હિંમત હાર્યા વગર પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પરિસ્થિતિ સામે બાથ ભીડીને બિલાના શરબતનો સ્ટોલ ચલાવી રહ્યો છે. પરિવારની મદદની સાથે પોતાના ભણતરનો ખર્ચ પણ ઉઠાવી રહ્યો છે. નડિયાદના બાળ સ્કેટર્સની અંબાજી સુધીની સાહસિક યાત્રા 210 કિલોમીટરની યાત્રા કરીને સૌને ચોંકાવ્યા. ભક્તિ, સાહસ અને ખેલદિલીનો એક અનોખો સંગમ શક્તિપીઠ અંબાજી ખાતે જોવા મળ્યો. નડિયાદના 27 જેટલા ભૂલકાઓએ મોબાઈલના વળગણને ત્યાગી વેકેશનનો સદુપયોગ કર્યો. તેઓએ સ્કેટિંગ દ્વારા નડિયાદથી અંબાજી સુધીની 210 કિલોમીટર લાંબી સફર ખેડી. 5 થી 15 વર્ષની વયના નાનકડા સ્કેટર્સ અંબાજી પહોંચ્યા, જ્યાં તેમણે માં અંબેના ચરણોમાં શીશ ઝુકાવી આગામી 2036ની ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને ગોલ્ડ મેડલ જીતવા માટે આશીર્વાદ માંગ્યા. સંતરામ મંદિરથી 20 તારીખે નીકળેલા 27 સ્કેટર્સ અને 3 કોચની ટીમ 5 દિવસની કપરી મુસાફરી બાદ અંબાજી પહોંચી. માર્ગમાં આવતા પહાડી વિસ્તારો અને અનેક પડકારોને પાર કરીને પણ આ બાળકોના ચહેરા પર થાકને બદલે માં અંબેના દર્શનનો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. અંબાજી મંદિરના પ્રાંગણમાં જ્યારે આ ભૂલકાઓ સ્કેટિંગના કરતબો બતાવ્યા, ત્યારે ત્યાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓએ પણ આ નાનકડા સાહસિકોની કલા જોઈ આકર્ષિત થયા હતા. પ્રાચી તીર્થમાં ઉજવાઈ શીતળા સાતમ. મહિલાઓએ માતાજીને ધરાવ્યો ઠંડો ભોગ. ચૈત્રી માસની પવિત્ર શીતળા સાતમ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં વિશેષ શ્રદ્ધા અને આસ્થાથી ઉજવાય છે. સાતમના દિવસે પ્રાચી તીર્થ ખાતે આવેલા શીતળા મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી. વહેલી સવારથી મહિલાઓ થેપલા, ખીર, પૂરી, કુલર લઈને પ્રસાદ ધરવા ઉમટી પડ્યા. શીતળા સાતમના દિવસે શીતળા માની ઉપાસના કરીને આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થનાઓ કરવામાં આવે છે. પ્રાચી તીર્થ ખાતે આવેલ અતિ પ્રાચીન શીતળા માતાના મંદિરે વહેલી સવારથી જ મહિલાઓ મોટી સંખ્યામાં મંદિરે પહોંચી અને માતાજીની પૂજા અર્ચના કરી. એક માન્યતા મુજબ માતા શીતળાની કૃપાથી બાળકોમાં થતા અછબડા જેવા રોગોથી રક્ષા મળે છે. શીતળા સાતમના દિવસે માતાઓ પોતાના સંતાનોના આરોગ્ય માટે વિશેષ પ્રાર્થનાઓ કરે છે અને માતાજીને ઠંડા ભોગ અર્પણ કરે છે. આ તહેવારથી વિશેષ પરંપરા મુજબ શીતળા સાતમના દિવસે તાજી રસોઈ બનાવવામાં આવતી નથી. ગઈકાલના દિવસે બનાવેલી ઠંડી વાનગીઓ જ પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે. આ પરંપરા પાછળ માન્યતા છે કે શીતળા માતાને ઠંડક પ્રિય છે અને તેમની કૃપા મેળવવા માટે ઠંડા ભોજનનું મહત્વ છે.